ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભરાયેલા ફોર્મને પરત ખેંચવા માટે ગઈકાલે અંતિમ તારીખ હતી. ત્યારે ગઈકાલે ભરૂચ શહેરમાં ભારે ડ્રામા રમાયો હતો, જેમાં એકાએક જ ભરૂચ શહેરના વોર્ડ નંબર 5ના કોંગ્રેસના ઉમેદવાર રાજવીર સુરેશ વસાવાએ એકાએક જ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. પોતાના સમર્થકો સાથે આવીને ઉમેદવારી ખેંચવામાં આવી હતી તેની જાણ થતાં જ કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા હતા. જો કે કોંગ્રેસના આગેવાનો સાથે ધક્કામુક્કી થઈ હતી, પરંતુ આ દરમિયાન રાજવીર સુરેશ વસાવાએ ઉમેદવારી પાછી ખેંચી લેતા વોર્ડ નંબર 5ના ભાજપના ઉમેદવાર અને શહેર નગરપાલિકાના પ્રમુખના દાવેદાર એવા દેવેન્દ્ર વસાવા બિનહરીફ જાહેર થયા હતા. ત્યારે બીજી તરફ આ ઉમેદવારી ખેંચવા પાછળ ધાકધમકી, દબાણ અને પૈસાની લાલચ હોવાનું પણ શહેર પ્રમુખે જણાવ્યું હતું. ત્યાં જ હજુ તો આ ડ્રામા ચાલી જ રહ્યો હતો. તે દરમિયાન જ એકાએક જ છેલ્લી ઘડીએ વોર્ડ નંબર 4માં કોંગ્રેસના ઉમેદવાર મનીષ જાદવે અચાનક જ પોતાનું ઉમેદવારી ફોર્મ ખેંચી લીધું હતું. એકાએક જ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાઈ લેતા ધક્કામુક્કીના દ્રશ્ય સર્જાયા હતા. પોલીસ સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓનું ઘર્ષણ થયું હતું. કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા પોલીસ હાય હાયના નારા લગાવ્યા હતા. તો બીજી તરફ આવી ઘટનાઓ ઘટી હતી અને નગરપાલિકાનું તોડજોડનું વાતાવરણ ચાલતું હતું. ત્યારે હાલ તો આ બાબતે બે ઉમેદવારો બિનહરીફ જાહેર થવાની શક્યતા છે. ત્યાં સવારે કોંગ્રેસ અને રાજીનામું આપ્યું અને સાંજમાં નગરપાલિકાના વોર્ડ નંબર 4ના કોંગ્રેસના ઉમેદવાર મનીષ જાદવે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો હતો. આમ ગઈકાલે ભરૂચમાં નગરપાલિકાની ચૂંટણીઓનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થયું હતું, જેમાં ભરૂચ નગરપાલિકામાં 2 બેઠકો, જંબુસરમાં 4 બિનહરીફ ભાજપ થયું હતું. 132 બેઠકોમાંથી 126 બેઠકો પર ચૂંટણી જંગમાં હવે 337 ઉમેદવારો ભરૂચ જિલ્લાની 4 નગરપાલિકામાં રહેશે. ભરૂચ જિલ્લા પંચાયતની 34 બેઠકો પૈકી 1 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી હતી. 33 બેઠકો માટે 111 ઉમેદવારો ચૂંટણી જંગમાં હવે मैदान उतरिया है. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,